ખેડૂત મિત્રો, આ એક એવું ઘાસ છે જેને એક વખત જ તમારે આની રોપણી કરવાની હોય છે. આશરે 6 થી 7 ફૂટ ઊંચું આ ઘાસ વધે છે અને તમે 12 ઘાસ પણ કહી શકો છો. આને રોપવા માટે તમારે માત્ર આ છે એનું એક ઝુમખું આના ટુકડા કરી અને તમારે ખેતરમાં રોપી દેવાના હોય છે થોડા થોડા અંતરે. જેમ કે આ એક ઝુમખું દેખાય છે, એક આ દેખાય છે, એ રીતે. પછી એનો ઉછેર થઈ અને આ રીતે આશરે આ 4 ફૂટનું છે, પણ સમથિંગ ગણો તો 7 ફૂટ 8 ફૂટ જેટલી એની ઊંચાઈ આવે છે. તો તમે આ ઘાસ કરી શકો છો. આપણે જેમ કે જુવાર બાજરી કરીએ છીએ, પણ 4 મહિના પછી ફરી આપણે એનું રોપામણ ફરી કરવું પડે છે. ફરી બધો જ ખર્ચો 2 વખત થાય છે. જેમ કે તમે પહેલાં ખેડાવાનો ખર્ચો થાય છે, પછી બિયારણ નાખવાનો ખર્ચો થાય છે, બરાબર છે, અને પાણી મૂકવાનો. જ્યારે આ ઘાસ તમે એક જ વખત કરો તો તમારે, જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી 5-7 વર્ષ આ ઘાસ ચાલે છે, બરાબર છે. લીલા ઘાસચારાની તંગીને દૂર કરવાનો આ એક સરળ અને એક સાચો ઉપાય છે. તમે જ્યારે રચકો અને શું કહેતા હોય છે, અમારા વિસ્તારમાં તો ચીકુડી કહે છે, જે એને કરવામાં આવે છે, પરંતુ એ તો 6 થી 7 મહિના ચાલે છે, પછી એ વસ્તુ પણ નીકળી જાય છે. ત્યારે તમે જોઈ શકો છો, આ છે એક આ રહ્યું 7-8 ફૂટ ઊંચું આ ઘાસ છે. તો મિત્રો, આ ઘાસ કરો અને ખેડૂત મિત્રો પૈસા પણ બચાવો. મારી ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો, કોમેન્ટ કરો. હું આવા બીજા વિડીયો લાવીશ જે ખેડૂતના માટે લાભકારક હશે. તો મિત્રો, આ ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી હું જ્યારે પણ આવો ખેતીલક્ષી, પશુપાલનલક્ષી કે એના યંત્ર વિશે કોઈ પણ વિડીયો અપલોડ કરું તો સૌથી પહેલાં તમને મળી જાય. તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો ગાઈસ. અને બીજી વધુમાં એ કહેવા માગું કે તમારે જો આ ઘાસ રોપવાની ઈચ્છા હોય તો ડિસ્ક્રિપ્શન આના નંબર, કોન્ટેક નંબર આપી મૂકું છું. તમે ત્યાં કોન્ટેક કરી અને આ ઘાસ લઈ જઈ શકો છો અને તમારા ખેતરમાં રોપી શકો છો. થેન્ક યુ.